નમસ્કાર, હું છું દિવ્ય. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ. આજના મુખ્ય સમાચાર. નોબલ આયુર્વેદિક કોલેજમાં ભૂતિયા શિક્ષકોના કેસમાં સીબીઆઈના ધાવા. જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજમાં 13 ભૂતિયા શિક્ષકો અને રૂપિયા 10 લાખની લાંચના કેસમાં સીબીઆઈની તપાસ જૂનાગઢ સુધી પહોંચી છે. ફેકલ્ટી ડોક્ટર અભય નલાવડે અને ટ્રસ્ટી પ્રતિક મોરીની ધરપકડ બાદ સીબીઆઈની ટીમે તપાસ શરૂ કરી છે. રૂપિયા 10 લાખની લાંચ આંગડિયા મારફત કોણે અને કોના કહેવાથી મોકલી હતી તથા અન્ય કોઈની ભૂમિકા હતી કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. 13 શિક્ષકોની ચકાસણી માટે નિયુક્ત ડોક્ટર રૂપાલી મહાદિકને હકારાત્મક રિપોર્ટ આપવા લાંચની ઓફર કરાઈ હોવાનો આક્ષેપ છે. સીબીઆઈની તપાસમાં વધુ લોકો સુધી તપાસનો રેલો પહોંચવાની શક્યતા છે. જૂનાગઢના ડોક્ટર પૂર્ણાંશુ દુધાત્રાએ 6250 મીટર ઊંચું કાંગ યાત્સે 2 સર કર્યું. જૂનાગઢના પર્વતારોહક ડોક્ટર પૂર્ણાંશુ દુધાત્રાએ લદ્દાખનું 6250 મીટર ઊંચું કાંગ યાત્સે 2 શિખર સર કર્યું. 21 ઓગસ્ટે સવારે 10:20 કલાકે તેમણે શિખર પર તિરંગો લહેરાવ્યો છે. ખરાબ હવામાન, વરસાદ અને હિમવર્ષા વચ્ચે અનેક પર્વતારોહકો પરત ફર્યા હતા, પણ હવામાન સુધરતા રાત્રે 10 વાગ્યે સમિટ પુશ શરૂ કરાયું અને 19 કલાકના મુશ્કેલ ચઢાણ બાદ ડોક્ટર પૂર્ણાંશુએ 6000 મીટરથી વધુ પોતાનું પ્રથમ શિખર સર કર્યું છે. જૂનાગઢમાં હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી. જૂનાગઢમાં શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ છે. બહેનોએ ભાઈઓના કાંડે રાખડી બાંધી તેમના દીર્ઘાયુ અને રક્ષણની કામના કરી છે. બ્રાહ્મણો અને ભૂદેવોએ નદી જળાશયો પાસે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરી નવી જનોઈ ધારણ કરી છે. દરિયાકાંઠે માછીમાર સમાજે સાગર પૂજન કર્યું છે. મંદિરોમાં વિશેષ પૂજન શૃંગાર અને બજારોમાં રાખડી, મીઠાઈ તથા ફરસાણની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી. ખેતલિયા દાદાના મંદિરે મંગળવારે નાગપંચમી મહોત્સવ. જૂનાગઢના જાંજરડા રોડ પર આવેલા શ્રી ખેતલિયા દાદાના મંદિરે મંગળવારે નાગપંચમી મહોત્સવ યોજાશે. મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજના અધ્યક્ષ સ્થાને સવારે 8 વાગે યજ્ઞ શરૂ થશે અને બપોરે 3 વાગે પૂર્ણાહુતિ થશે. સાંજે 5 વાગે 400 કુંવારિકા બાળાઓ માટે ભોજન પ્રસાદ અને 6:30 કલાકે મહાઆરતી યોજાશે. સેવક પરિવારે ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે. નાળિયેરી પૂનમે માછીમારોએ દરિયાદેવ અને હોડીઓની પૂજા કરી. આજે નાળિયેરી પૂનમ નિમિત્તે માછીમારોએ દરિયાદેવ અને હોડીઓની પૂજા અર્ચના કરી નવી માછીમારો સિઝનનો પ્રારંભ કર્યો છે. પૂજા વિધિ બાદ હોડીઓને ઉત્સાહભેર દરિયામાં તરતી મૂકવામાં આવી હતી. બાળક દિવસભર કેટલો ફોન વાપરે છે તેનો વાલીઓને મેસેજ આવશે. કિશોરોને સોશિયલ મીડિયા પર વધુ સુરક્ષા આપવા માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં 5 મોટા ફેરફારો કરાશે. અદાલતની મંજૂરી બાદ નવા નિયમો અમલમાં આવશે. નવા કિશોર એકાઉન્ટમાં સુરક્ષા સેટિંગ ડિફોલ્ટ રહેશે અને માતા-પિતા બાળક એપ પર કેટલો સમય વિતાવે છે તથા કોની સાથે જોડાયેલું છે તે જાણી શકશે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ માટે રોજની ડિફોલ્ટ મર્યાદા 2 કલાકની રહેશે. કિશોરોના પોસ્ટ લાઇક્સની સંખ્યા છુપાવવામાં આવશે. દેખાવ બદલાતા કેટલાક ફિલ્ટર પર નિયંત્રણ રહેશે અને ઉંમરની ચકાસણી વધુ કડક બનશે. જન્માષ્ટમીમાં ટૂર પેકેજ બુકિંગમાં તેજી. ગોવા હોટ ફેવરિટ. જન્માષ્ટમીની રજાઓને પગલે સૌરાષ્ટ્રમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂરના બુકિંગમાં તેજી છે. ગોવા, કેરલા, દક્ષિણ ભારત, ઉત્તરાખંડ, અયોધ્યા, વારાણસી, જયપુર અને મુંબઈ માટે સારી માંગ છે. ઇન્ટરનેશનલ ટૂરમાં સિંગાપોર, બાલી, વિયેતનામ, થાઇલેન્ડ અને મલેશિયા હોટ ફેવરિટ છે. યુદ્ધની સ્થિતિને કારણે દુબઈ માટે કોઈ ખાસ માંગ છે નહીં. એરફેર વધતા વિદેશ પ્રવાસ મોંઘો બન્યો છે. નાના માધ્યમ વર્ગના પરિવારો સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, ગિરનાર, અંબાજી અને આબુ જેવા સ્થળોને પસંદ કરી રહ્યા છે. ટૂંકી ટૂર માટે હોટેલ, ટ્રેન અને ખાનગી વાહનોના એડવાન્સ બુકિંગમાં પણ વધારો થયો છે. બીપીની નકલી દવાઓનો પર્દાફાશ. 15,000 ગોળી દર્દીઓ સુધી પહોંચી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફૂડ અને ડ્રગ વિભાગ સાથે બ્લડ પ્રેશરની નકલી દવાનો પર્દાફાશ કર્યો છે. લખનૌથી ગુજરાત મોકલાયેલી 2700 સ્ટ્રીપમાંથી 1200 જપ્ત થઈ, જ્યારે 1500 સ્ટ્રીપ બજારમાં વેચાઈ ગઈ હતી.
એક સ્ટ્રીપમાં 10 ગોળી હોવાથી આશરે 15,000 નકલી ગોળી દર્દીઓ સુધી પહોંચી હોવાની આશંકા છે. નકલી દવાનો જથ્થો અમદાવાદ ઉપરાંત સુરત, ભાવનગર, નડિયાદ અને ભુજ સુધી પહોંચ્યો હતો. દર્શિલ સંઘવીએ 18% કમિશનની લાલચમાં દવા ખરીદી 11 મેડિકલ સ્ટોરમાં વેચી હોવાનું ખુલ્યું છે. દેવેન્દ્ર યાદવ, ઉમંગ રસ્તોગી અને દર્શિલ સંઘવીની ધરપકડ થઈ છે અને કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા છે. સમગ્ર નેટવર્કની તપાસ માટે 4 ટીમો કામે લાગી છે. અમદાવાદમાં મીઠાઈ ફરસાણમાં ભેળસેળ રોકવા કિટ ફરજિયાત. એએમસીના નિર્ણય મુજબ હવે તમામ મીઠાઈ ફરસાણની દુકાનોમાં ટેસ્ટિંગ કિટ રાખવી ફરજિયાત રહેશે. ગ્રાહક શંકા જણાય તો સ્થળ પર જ ટેસ્ટ કરી શકશે. કિટમાં 8 વસ્તુઓ: નાઇટ્રિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, આયોડિન, ખાંડ, પેટ્રી ડિશ, ટેસ્ટ ટ્યુબ, ગ્લાસ રોડ અને ટિશ્યુ પેપર. ટેસ્ટ કંઈક આ રીતની છે. એસિડ નાખતા સફેદ આક્ષેપ એટલે કે અસલી ચાંદી. માવો અને પનીર માટે આયોડિનથી કાળો રંગ આવે એટલે કે સ્ટાર્ચ. એસિડથી જાંબલી રંગ આવે એનો મતલબ એ થાય કે અખાદ્ય કલર છે. પાણીમાં તુરંત રંગ છૂટે એટલે કે નકલી. મિશ્રણ લાલ થાય એટલે વેજીટેબલ ફેટ. પેન્શન કમ્પ્યુટેશનની 15 વર્ષની અવધિ 11 વર્ષ થવાની શક્યતા. 8મા પગાર પંચ સમક્ષ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર સંગઠનોને પેન્શન કમ્પ્યુટેશનની પુનઃ સ્થાપના અવધિ 15 વર્ષ ઘટાડીને 11 વર્ષ કરવાની માંગ કરી છે. હાલ નિવૃત્તિ સમયે મૂળ પેન્શનમાં મહત્તમ 40% હિસ્સાને કમ્પ્યુટ કરી એકસાથે રકમ મેળવી શકાય છે. ત્યારબાદ 15 વર્ષ સુધી પેન્શનમાં કપાત થાય છે. સંગઠનોના મતે 1986માં બનાવેલો આ 15 વર્ષનો નિયમ હાલની પરિસ્થિતિને અનુરૂપ નથી અને રકમની વસૂલાત આશરે 11 વર્ષમાં થઈ જાય છે. બીપીએસ મુજબ 35,000 પેન્શન અને 14,000 માસિક કપાતના કિસ્સામાં અવધિ 11 વર્ષ થતા 4 વર્ષમાં આશરે 6.72 લાખનો વધારાનો લાભ મળી શકે છે. દુનિયામાં પહેલીવાર એઆઈની મદદથી સફળ બ્રેઇન ટ્યુમર સર્જરી. લંડનની નેશનલ હોસ્પિટલ ફોર ન્યુરોલોજી એન્ડ ન્યુરોસર્જરીના ડોક્ટરે એઆઈની મદદથી બ્રેઇન ટ્યુમરની સફળ સર્જરી કરી હોવાનો દાવો કર્યો છે. 48 વર્ષના રીસ હિબર્ટના મગજમાં પિચ્યુટરી ગ્લેન્ડ પાસે 11 મિલીમીટરનું ટ્યુમર હતું, જેના કારણે દ્રષ્ટિ જવાની શક્યતા હતી. મે મહિનામાં થયેલી સર્જરીની માહિતી હવે જાહેર કરાઈ છે. યુસીએલના ડોક્ટર સોફિયા બાનોના જણાવ્યા મુજબ એઆઈને સેંકડો સર્જરીના વિડીયો દ્વારા તાલીમ અપાઈ હતી. ઓપરેશન દરમિયાન એઆઈએ લાઈવ ફૂટેજનું વિશ્લેષણ કરી નસો, રક્તવાહિનીઓ અને મહત્વના ટિશ્યુ ઓળખી સર્જનોને માર્ગદર્શન આપ્યું હતું. સર્જરીનું સંપૂર્ણ નિયંત્રણ જોકે ડોક્ટર પાસે જ રહ્યું હતું. સિટી કવરેજના ડેઇલી અપડેટ્સ માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ. ધન્યવાદ.